મારું નામ સિદ્ધાંત સિંચુવાડિયા છે. હું પોતે મૂળ અમદાવાદથી છું અને છેલ્લા 4 વર્ષથી ભગવાન શ્રી કૃષ્ણનું કેરેક્ટર હું જ પ્લે કરું છું માધવપુરમાં. અને વાત કરું આ કેરેક્ટરની, તો જ્યારે બી વર્ષનો આ ટાઈમ આવે છે, એટલે કે આ મહિનો આવે છે કે જ્યારે માધવપુરનો મેળો અને રૂકમણી કૃષ્ણ વિવાહ થવાના હોય છે, ત્યારે અંદરથી એક અનોખી અનુભૂતિ મને પોતાને થાય છે કે હવે મારો ટ્રાન્સફોર્મેશનનો સમય આવી ગયો છે. એટલે શ્રી કૃષ્ણના આ કેરેક્ટરને પ્લે કરતા ટાઈમે જે મને પોતાને અંદરથી અદ્ભુત એનર્જી ફીલ થાય છે એ સખત ડિવાઇન ને સખત અદ્ભુત છે. અને હું ડેફિનેટલી ગુજરાત ગવર્મેન્ટ ઓફ ગુજરાતને થેન્ક યુ કહેવા માંગીશ કે જે રીતે અને જે સારી રીતે આ વસ્તુનું ઓર્ગેનાઇઝેશન થાય છે અને જે સારી ટ્રીટમેન્ટ બધા જ કલાકારોને મળે છે, એના માટે ખૂબ ખૂબ આભાર. અને દર વર્ષે કંઈક ને આવું અનોખું આપણે કરતા રહીએ. સૌનો ખૂબ ખૂબ આભાર. બેઝિકલી શ્રી કૃષ્ણનું કેરેક્ટર જ એક બહુ ડિવાઇન કેરેક્ટર છે અને એક બહુ ઉમદા કેરેક્ટર છે. અને એમાં બી એમના લગ્નનું કેરેક્ટર હોય એટલે એ જાહો જલાલી, જાગમજોડ અને એ કહેવાય ને કે એક માહોલ જ આખો અદ્ભુત હોય છે એનો. એના માટે તો મારા માટે શબ્દો ઓછા પડે છે કહેવા માટે. બટ હા, અગેન એક વાત કહીશ કે જ્યારે તમે ભગવાનનું કેરેક્ટર પ્લે કરતા હો છો ત્યારે તમે કેરેક્ટરને જસ્ટિફિકેશન આપી શકો, તમે કેરેક્ટરની અંદર ઉતરી શકો, એના માટે થોડી ઘણી પ્રિપેરેશન તમે બી કરતા હોઈએ છીએ. અમારી સેલ્ફને થોડા અમે કુકાર્યોથી દૂર કરીને સત્કાર્યોમાં વધારે ફોકસ કરતા હોઈએ છીએ. તો અગેન હું પોતે આભાર માનવા માંગીશ જેવી ટીમ છે મને કાસ્ટ કરી છે શ્રી કૃષ્ણના કેરેક્ટરમાં. થેન્ક યુ સો મચ ફોર કાસ્ટિંગ મી ઇન્ટુ ધીસ. મારા કેરેક્ટરની વાત કરું તો કૃષ્ણનું કેરેક્ટર હું ઇન્ટ્રોડ્યુસ જ થયો છું માધવપુરના મેળાથી. અને એના પછી ઘણા બધા અપ્રોચીસ મને આવ્યા, ઘણી બધી જગ્યાએ મેં શૂટ્સ કર્યા છે એઝ અ કૃષ્ણ. તો સિરિયસલી હું નથી કરતો, બટ હા, મેં કેરેક્ટર્સ घनी बड़ी वक्त कृष्ण प्ले કર્યું છે अपार्ट फ्रॉम माधवपुर. मैं असम से हूँ, नॉर्थ ईस्ट की गुवाहाटी से. मेरा नाम पिया बरुआ है और यहाँ मुझे आके जब मुझे ये मौका मिला कि मैं रुक्मिणी का कैरेक्टर प्ले करूँ तो मैं बहुत अपने आप को लकी साबित मतलब समझती हूँ, क्योंकि ये रोल एक बहुत डिवाइन रोल है. और जब मैं इस ड्रेस में आई, इस मेकअप में, इस कॉस्ट्यूम में आई, तो सच में वो